રાજકોટના નૈમિષ કણસાગરાએ કોણ બનશે ગુજરાતનું જીનિયસના પ્રથમ પડાવમાં સફળતા મેળવી છે। સહકારી અધિકારી તરીકે ફરજ બજાવતા નૈમિષ માટે આ માત્ર સ્પર્ધા નહીં પરંતુ પોતાના જ્ઞાનને વધુ સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ છે, કારણ કે જે શીખવાનું છોડતો નથી, સફળતા પણ તેનો સાથ છોડતી નથી। રોજની જવાબદારીઓ વચ્ચે પણ જે વ્યક્તિ પોતાના જ્ઞાનને જીવંત રાખે છે તે જ સાચા અર્થમાં શીખનાર કહેવાય। રાજકોટના નૈમિષ કણસાગરાએ કોણ બનશે ગુજરાતનું જીનિયસના પ્રથમ પડાવમાં સફળતા મેળવી છે। સહકાર વિભાગમાં સહકારી અધિકારી તરીકે ફરજ બજાવતા નૈમિષ માટે આ સફળતા તેમની સતત શીખવાની ભાવનાનું પરિણામ છે। પ્રથમ પડાવ પાર કરતા તેમણે ખુશી વ્યક્ત કરી। અત્યારે જનરલી યુવાનો છે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ કે એમાં એલ્ગોરિધમના ચક્કરમાં ફસાઈ જતા હોય, એટલે વધારે પડતા એમાં ઓન સ્ક્રીન ટાઈમ બગાડતા હોય। પણ આજના જમાનામાં જ્યારે બધું નવું અપડેટ થઈ રહ્યું છે, ત્યારે તમારે પણ વર્તમાન પ્રવાહો અને નવી નવી બાબતો સાથે અપડેટ રહેવું જોઈએ। ઘણી વખત જીવનની મોટી તક કોઈ મિત્રની એક નાની સલાહથી શરૂ થતી હોય છે। મિત્ર સર્કલ પાસેથી મેળવેલી માહિતી નૈમિષને કોણ બનશે ગુજરાતનું જીનિયસ સુધી લઈ આવી। તેમનું માનવું છે કે આવી સ્પર્ધાઓ માત્ર જીતવા માટે નહીં પરંતુ પોતાની વિચાર શક્તિ અને જ્ઞાનને વધુ સમૃદ્ધ બનાવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે। પ્રથમ પડાવ તો પાર થયો, પરંતુ સાચી કસોટી હજુ બાકી છે। કોણ બનશે ગુજરાતનું જીનિયસ મંચ પર।